ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આપણા ભારતમાં અલગ અલગ જાતિના, ધર્મના, સંસ્કૃતિના તમને અલગ અલગ લોકો જોવા મળે. અને કદાચ એ જ આપણી એકતા અને અખંડિતતાનો એક પુરાવો છે કે ભારતમાં અલગ અલગ લોકો છે. પરંતુ આ બધા જ અલગ અલગ લોકો છે તેના માટેના અલગ અલગ નિયમો હતા, ધર્મ મુજબ જે પરંપરાઓ હતી, સંસ્કૃતિ હતી. પરંતુ આ બધાની વચ્ચે હવે જે યુસીસી નું એક બિલ છે, તેનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે અને તેને લઈને જે ચર્ચાઓ થઈ રહી છે તેના વિશે જ આજે વિસ્તૃત આપણે ચર્ચાઓ કરવી છે. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે કાયદાના નિષ્ણાંત જોડાવાના છે. સૌથી પહેલા BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ખાસ કરીને આપણી સાથે જે આજે મહેમાન છે તે છે પરસોત્તમભાઈ પીપળિયા, જે કાયદાના નિષ્ણાંત છે. સર, BS9 ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. હાલ જે ચર્ચાઓ થઈ રહી છે યુસીસી ને લઈને, સર, તમારી પાસેથી સમજવું છે કે સમગ્ર બિલને તમે કઈ રીતે જુઓ છો? યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા આ એક એવો કાયદો હોવો જોઈએ કે કોઈ પણ પ્રકારના ધર્મ, નાત, જાતના ભેદભાવ વગર બધાને એક સરખો કાયદો લાગુ પડે. પરંતુ અહીંયા માત્ર ને માત્ર ધર્મને લાગુ પડે એક સરખો, ને એમાં પણ કેટલીક જોગવાઈઓને બાકાત રાખવામાં આવી છે. દાખલા તરીકે આપણે જોઈએ તો મુસ્લિમ સમાજમાં જે લાલા પ્રથા છે એને નાબૂદ કરી છે, સારી બાબત છે અને કરવી જોઈએ અને આવકાર્ય છે. પરંતુ આદિવાસી સમાજમાં જે નાતા પ્રથા છે એને ટચ કરવામાં આવી નથી. તો આને સમાન સિવિલ કોડ કેવી રીતે ગણી શકાય? અને એટલું જ નહીં, આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવ્યો છે, જે હિન્દુ ધર્મની એક પાંખ છે. જો હિન્દુ ધર્મમાં જ એક પાંખને બાકાત રાખવામાં આવ્યું હોય, ત્યારે સમગ્ર કાયદાને સમાન સિવિલ કોડ કેવી રીતે ગણી શકાય? એટલે સમાન સિવિલ કોડ નામ આપવામાં આવ્યું છે. હકીકતમાં આ સમાન સિવિલ કોડની વ્યાખ્યા હેઠળ વર્ગીકૃત થઈ શકે નહીં, કારણ કે દેશનો હરેક નાગરિકને આ કાયદા લાગુ પડતો નથી. એટલે કે ગુજરાતમાં આ કાયદો છે એ દરેક ગુજરાતમાં રહેતી વ્યક્તિને લાગુ પડતો નથી. એટલે સમાન સિવિલ કોડ નામ બરાબર છે, પરંતુ આને સમાન સિવિલ કોડ ગણી શકાય નહીં. ખાસ કરીને એ સમજવું છે કે જે સ્ત્રી સશક્તિકરણની વાત કરવામાં આવી છે, ગૃહમંત્રીએ ગઈકાલે નિવેદનમાં કહ્યું કે સ્ત્રીઓ પર જે અત્યાચારો થઈ રહ્યા હતા તેને બંધ કરી શકાશે. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે, જે મુસ્લિમ બિરાદરો છે એ પણ એવું કહી રહ્યા છે કે આ હિન્દુનો એક્ટ છે એ અમારા ધર્મ પર ઠોકી બેસાડવામાં આવે છે. તમને શું લાગે છે, આ બંને જે અલગ અલગ નિવેદનો છે તેને લઈને તમારું શું કહેવું છે? એમની વાત એટલા માટે સમર્થિત કરવામાં આવે છે કે આદિવાસીને છૂટછાટ આપવામાં આવી છે, એની નાતા પ્રથાને વગેરેને, બહુ લગ્ન ને છૂટછાટ આપવામાં આવી છે, એ એની પ્રથા છે. તો મુસ્લિમોની પણ એની પ્રથા છે, તો એને શા માટે એમાં છૂટછાટ નથી આપવામાં આવી? એટલે આને સમાન સિવિલ કોડ ને બદલે પસંદગીનું સિવિલ કોડ કહી શકાય. મુસ્લિમ સમાજને અમુક જે કુપ્રથા છે ને આમાં સમાવેશ કરવામાં સારી બાબત છે અને ન હોવી જોઈએ, એટલે એ સારું પગલું છે. પણ બધાઈને એક સમાન રીતે બધાઈને કાયદો લાગુ પડવો જોઈતો હતો, તે પાડવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા દાખવી છે. એટલા માટે કે નામ ભલે રહ્યું યુનિફોર્મ સિવિલ કોડ, પણ એ પ્રમાણે નથી, એ સ્પષ્ટ છે. અને નામ આપવાથી યુનિફોર્મ સિવિલ કોડ થઈ જતો નથી, આચરણમાં કઈક જુદું છે.
એટલે જે પ્રમાણે આ બિલ છે એ ખૂબ ઝડપથી લાવવામાં આવ્યું છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ પણ એવો આક્ષેપ કરે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને આવી રહી છે અને વિધાનસભાની, એટલે આ બિલને ઝડપી લાવવામાં આવ્યું છે અને ક્યાંક રાજકીય લાભ છે તે લેવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. તમને શું લાગે છે? અત્યારે તો બિલનો સમય જોતા એનો ઇનકાર પણ થઈ શકે નહીં. અને મારી દ્રષ્ટિએ એક વચન આપવામાં આવેલું હતું કે અમે સમાન સિવિલ કોડ લાવશું. એ વચનને પરિપૂર્ણ કરવા માટે આ સમાન સિવિલ કોડ નામ આપવામાં આવ્યું છે, પણ હકીકતમાં એ વચન પરિપૂર્ણ થતું નથી. પણ પ્રચાર એ રીતે ચોક્કસ કરવામાં આવશે કે અમે સમાન સિવિલ કોડ લાવ્યા, પણ હકીકતમાં આ સમાન સિવિલ કોડ ગણી શકાય નહીં. અને ખાસ એ સવાલ સૌથી મહત્વનો છે કે જે સામાજિક બંધારણો ને બધું જ છે, અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જે પ્રમાણે આખા બિલમાં રજૂઆત કરવામાં આવી છે ને એવા નિયમો લાવવામાં આવી રહ્યા છે કે જે છૂટાછેડા છે એ હવે કોર્ટમાં જ થશે, એટલે કે જે પેલા સામાજિક લેવલે થતા હતા એ હવે યોગ્ય નહીં ગણાય અને તેને કહેવાય છે કે હવે કોર્ટમાં જ કરવા પડશે. એટલે શું હવે જે છૂટાછેડા હતા એના સાચા આંકડાઓ બહાર આવશે અને જો કોર્ટની બહાર જે થતું હતું તો હવે સામાજિક વ્યવસ્થામાં ક્યાંક જે અસર કરશે એવું તમને લાગે છે? ચોક્કસ. આપ જોવો છો કે ફરીથી કહું છું કે આમાંથી પણ આદિવાસીઓને બાકાત રાખવામાં આવ્યા છે. એને છૂટાછેડા નાતા પ્રથા માટે કોઈ બંધન નથી. એટલે બાકી જે હતા એને એક મોમેડિયન જે છે, મુસ્લિમો ભાઈ બિરાદરો છે, એના માટે આ પ્રથા દાખલ કરવામાં આવી છે. સારી બાબત છે કે કોર્ટમાં છૂટાછેડા હોવો જોઈએ. પેલા આપણા છૂટાછેડા હિન્દુના છે એ કોર્ટમાં જ થતા. માત્ર જ્યાં રૂઢિગત વ્યવસ્થા હોય ત્યાં ઠેકાણે જે સમાજ નક્કી કરે એ રીતે છૂટાછેડા માન્ય ગણાતા, પણ હવે તે બાકાત રાખવામાં આવ્યું છે. એક બીજો અગત્યનો સુધારો એ થયો છે કે વિલ પણ હવે ફરજિયાત પ્રોબેટને પાત્ર રહેશે. એટલે એ પણ સારી બાબત છે, એ આવકાર્ય બાબત છે. ઘણી બાબતો આવકાર્ય છે, પણ એની સામે હિન્દુ જે અવિભક્ત કુટુંબ હતું એ પ્રથાને દૂર કરવામાં આવી છે. એટલે એ નુકસાનકારક છે હિન્દુઓ માટે. અને બધા જ જે લાભો મળતા હતા હિન્દુઓ અવિભક્ત કુટુંબને, તો એ હવે નહીં મળે. ઇન્કમટેક્સ વગેરેનું એ પણ મારી દ્રષ્ટિએ થોડુંક નુકસાન થશે. એટલે કોકને ફાયદો છે, કોકને નુકસાન છે, પણ એકત્રિત રીતે જોઈએ તો સમાન સિવિલ કોડ એ રાષ્ટ્ર માટે બરાબર હતું અને થવો જોઈએ. નુકસાન ને ફાયદાની વાત એક પર રાખીએ અને સ્ત્રીના હિતમાં જે કરવામાં આવ્યું છે, મહિલાના હિતમાં જે કરવામાં આવ્યું છે એ ઉત્તમ કાર્ય છે. પણ શા માટે અમુક વર્ગને કે અમુક પ્રથાને બાકાત રાખવામાં આવી એ હજી સમજાતું નથી. એટલે જે પ્રમાણે તમે કીધું કે અમુક વર્ગને બાકાત રાખવામાં આવી છે, એટલે ઘણી બધી એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે આદિવાસીઓના ઉપર ક્યાંક રાજકારણ કરવું છે અથવા તો જે એક સ્પેસિફિક વર્ગ છે એને ટાર્ગેટ કરીને આ બિલ લાવવામાં આવ્યું છે. નહીં, આદિવાસીઓ જે છે એને નારાજ કરવા પોસાય તેમ ન હોય તેમને બાકાત રાખવામાં આવ્યું છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જ્યારે બધા વર્ગને સમાન સિવિલ કોડ લાગુ પડે, એટલે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડે, તો આદિવાસીઓને પડવો જોઈતો હતો. પણ એને એટલા માટે એની નારાજગી છે એ ક્યાંક સરકારને ભારે ન પડે એટલા માટે એમને બાકાત રાખવામાં આવ્યા છે. અને જો બધાને સમાવેશ કરવામાં આવ્યા હોત તો મારી દ્રષ્ટિએ ઉત્તમ હતું. કારણ કે એમની મહિલાઓને પણ અન્યાય છે જ. આદિવાસી મહિલાઓને ક્યાં અન્યાય નથી થતો? એને થાય છે. માત્ર મુસ્લિમ મહિલાઓને અન્યાય થાય છે કે હિન્દુ મહિલાઓને અન્યાય થાય છે એવું નથી. જ્યારે બધી મહિલાઓને અન્યાય થતો હોય ત્યારે સમાન કાયદો લાવવો જોઈએ. આ સમાન કાયદો લાવી શક્યા નથી. અને એક ચર્ચા એવી પણ થઈ છે કે આદિવાસીમાં બહુપત્નીત્વ છે, તો બીજા ઘણા બધા એવી નાની નાની જ્ઞાતિઓ છે કે એમાં પણ આ રિવાજ છે અને પરંપરા છે. તો આ એક મોટા વર્ગને
આ કહેવાય છે કે મર્યાદામાંથી બહાર કાઢવામાં આવે છે, તેને છૂટછાટ આપવામાં આવે છે. તો જે નાના વર્ગો છે, નાની જ્ઞાતિ છે, તેનો શું વાંક? તેને તો હવે તેની પોતાની સંસ્કૃતિ અને પરંપરા પર એક મર્યાદા આવી જશે. હા, મારું કહેવાનું એ જ છે હમ કે એકને બહુ પત્ની રાખવાની છૂટ હોય હમ અને એકને મનાઈ હોય, એવું તો ન થઈ શકે. બધાને સમાન રીતે કરવું જોઈતું હતું. સારી બાબત છે, બહુ પત્ની ન જ હોવી જોઈએ. હમ પણ તો આદિવાસીઓ મહિલાઓનું રક્ષણ શા માટે કરવામાં આવ્યું નથી? પ્રશ્ન એ પણ છે. જ્યારે માત્ર મુસ્લિમ મહિલાઓનું રક્ષણ કરવામાં આવ્યું, એવી જ રીતે આદિવાસી મહિલાઓનું પણ રક્ષણ કરવું જોઈએ. હમ એના હકોનું પણ રક્ષણ થવું જોઈએ. નાતા પ્રથા છે એને ક્યાં દૂર કરી છે? હમ આદિવાસીઓની નાતા પ્રથા છે એને એ તો અમલમાં જ રહેશે. તો નાતા પ્રથા તો આદિવાસી મહિલાઓ માટે ખૂબ જ કઠિન છે. અને બીજો સવાલ એ પણ છે કે અત્યારે લિવ ઇન રિલેશનના ઓલરેડી કિસ્સાઓ વધી રહ્યા છે, જે સમાજ વ્યવસ્થાને ખૂબ જ અસર કરી રહ્યા છે. સાથે જ હવે આ બિલ આવતાની સાથે છૂટછાટ આપવામાં આવી છે કે ભાઈ લિવ ઇન રિલેશનમાં રહી શકો, તમારે નોંધણી કરાવવી પડશે, ત્યારબાદ તમારા બાળકો થશે. પણ સવાલ એ છે કે બંને લિવ ઇન રિલેશનમાં રહેતા હોય, અલગ થાય ત્યારબાદ બાળકનું શું? હવે પિતા અને માતા બંને એવું કહી દે કે અમે તર છોડી દઈશું, અમારે બાળક નથી જોઈતું, તો એ બાળકની વ્યવસ્થા શું કરવામાં આવશે? એ એક મોટો સવાલ થશે. હા, એ જે કાયદો લાવ્યા છે લિવ એન્ડ રિલેશનશીપ નો, એ પણ મારી દ્રષ્ટિએ મહિલાઓ માટે થોડોક મુશ્કેલ રૂપ બનશે. હમ એને હવે કરાર આધારિત રહેવું પડશે. હા એટલે કરારમાં એને જે જોગવાઈ હોય એ જોગવાઈનું એને પાલન કરવું પડશે. એટલે એ મુશ્કેલી થશે. અને બીજો એ છે કે જે લગ્ન છે એ અલગ અલગ પ્રકારના છે. આપણા હિન્દુ લગ્ન છે હમ તો એ સંસ્કાર વિધિ છે. મોમેડેનના લગ્ન છે તો એ કરાર વિધિ છે, એમાં કરાર હોય છે. હમ એટલે બધાની પ્રથાઓ અલગ અલગ હતી અને વારસા પદ્ધતિઓ અલગ હતી. દાખલા તરીકે મુસ્લિમોની વારસા પદ્ધતિ છે એમાં 50% વિલની રૂએ પોતાના પરિવારને જ મિલકત મળવી જોઈએ હમ અને 50%નું જ વિલ બની શકે, એવી જોગવાઈ હતી. બહુ સારી જોગવાઈ હતી. તો એ જોગવાઈની અમલવારી આ કોર્ટમાં કરવી જોઈતી હતી. કારણ હમ કે પોતાના બાળકોનું રક્ષણ થાય, પોતાના પરિવારનું રક્ષણ થાય, એવી જોગવાઈ વિલમાં જો કરી હોત તો વધુ સારી હોત. તો એ એડોપ્ટ કરવાની જરૂર હતી. અહીંયા એ એડોપ્ટ કરવામાં નથી આવી. હમ એટલે જે મુસ્લિમોની પ્રથા હતી કે 50%નું જ વિલ થઈ શકે ને 50% છે એ વારસાઈ સંપત્તિ બધાને મળે, હમ તો એ સારી બાબત છે. એ આમાં લાવવી જોઈતી હતી. એને બદલે એમની પ્રથા રદ કરી છે, એ બરાબર નથી. એટલે જે આ બધું નિયમોને બનાવવામાં આવ્યા છે, ક્યાંક સમાજના આગેવાનો પણ એવું કહી રહ્યા છે કે જે આપણી સંસ્કૃતિ છે, પરંપરા છે, સામાજિક માળખા છે અને એક આપણું પારિવારિક જે વાતાવરણ હોય તે ખોરવાશે. કારણ કે લિવ ઇન રિલેશનમાં રહેશે લોકો, તો પછી જે આખી આપણી વ્યવસ્થા છે ધર્મ આધારિત, તેને ખૂબ મોટું નુકસાન થશે. એટલે મેં અગાઉ એ જ કહ્યું કે આપણે જે હમ લગ્ન છે એ સંસ્કાર વિધિ છે. એટલે જો લિવ ઇન રિલેશનશીપ આવશે તો હમ સંસ્કાર વિધિ જતી રહેશે. પાછળ ધકેલાઈ જશે અને હમ એની ઉપર વિપરીત અસર થશે. હમ તો લિવ ઇન રિલેશનશીપ આપણે હિન્દુમાં નહોતી, તો એ મારી દ્રષ્ટિએ એ કરવી જોઈએ નહીં. હમ અને એનાથી મહિલાઓને રક્ષણ આપવાની જરૂર હતી. આમાં મહિલાઓનું રક્ષણ થતું નથી. હા, એટલું ચોક્કસ છે કે લગ્ન જે મહિલાઓના થયા છે હમ એમાં લિવ એન્ડ રિલેશનશીપ ચાલી શકે નહીં. એટલે એ બાબત સારી છે કે કોઈ લગ્ન થયેલું કપલ છે હમ અને બેયને વાંધો હોય તો એ વાંધા દરમિયાન જ્યાં સુધી છૂટાછેડા ન થાય ત્યાં સુધી આવા કોઈ કરાર કરી શકે નહીં. એ સારી બાબત છે. અને ખાસ એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે વકીલો માટે અત્યારે ભ્રષ્ટાચારના તો કેસો વધી જ રહ્યા હતા, પણ સાથે હવે ભરણ પોષણના અને એ બધા જ કેસોમાં વધારો થશે. એટલે કહેવાય છે કે આજે આખું નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ લગ્નના છૂટાછેડા છે 1 વર્ષ બાદ જ થશે અને એ પણ કોર્ટમાં. તો તમને લાગે છે કે આ બધા જ કેસો હવે વધારે થશે અને કોર્ટ પર ભારણ છે એ વધતું જશે? હા, અગાઉ પણ છૂટાછેડા છે એ કોર્ટ દ્વારા જ હોય તો જ માન્ય ગણાતા.
આપણે અહીંયા પ્રથા આધારિત છૂટાછેડાની વ્યવસ્થા માત્ર આદિવાસી સમાજમાં હતી અને મુસ્લિમ સમાજમાં હતી. બાકી કોઈ સમાજમાં એવી વ્યવસ્થા નહોતી. પણ બધા ઘરમેળે છૂટાછેડા લઈ લેતા, એ કાયદેસર હતા નહીં અને એમાં ડિસ્પ્યુટ ઘણા થતા અને ફરીથી કોર્ટમાં જતા. પણ આ એક સારી બાબત છે કે કોર્ટ દ્વારા છૂટાછેડા લેવામાં આવશે ત્યારે એની યથાર્થતા છે, એની કાયદેસરતા છે એ સાબિત થઈ જશે. એટલે બંને પક્ષે કોઈ પાછળથી વિવાદ રહેશે નહીં. એટલે એ સારી બાબત છે કે કોર્ટ દ્વારા છૂટાછેડા લેવા જોઈએ. એ જોગવાઈ સારી છે. એટલું જ નહીં કે છૂટાછેડા લેતા પહેલા કુલિંગ પીરિયડ હોવો જોઈએ. બંને પાત્રો છે એકબીજાને ગુસ્સામાં બોલી ગયા હોય કે અન્ય કોઈ અવસ્થામાં બોલી ગયા હોય કે દારૂ પીને બોલી ગયા હોય ને એવું બધું હોય અને ઝઘડો થયો હોય ને છૂટાછેડા લઈ લીધા હોય પછી પસ્તાવો થાય તો એ કઈ તાત્કાલિક છૂટાછેડા કોર્ટમાં દાખલ કરીને લઈ લ્યો તો એ તો મારી દ્રષ્ટિએ ઓકે નહોતું. અને કુલિંગ પીરિયડ હોવો જોઈએ, બેયને વિચારવાનો સમય હોવો જોઈએ, બેયને સાથે વાર્તાલાપ ડિબેટ કરવાનો પણ સમય આપવો જોઈએ, બંનેના માવતરોને યોગ્ય સમય આપવો જોઈએ. એટલે એ સમય છે એ ભેગું કરવા માટેનો છે કે જો બંને ભેગા થતા હોય તો છૂટાછેડા ન થાય તો એક સારી બાબત છે. તમે સામાજિક આગેવાન છો એટલે એક પ્રશ્ન એ પણ પૂછવો છે કે આની પહેલા એક એવી માંગ ઉઠી હતી કે લગ્ન નોંધણીનો કાયદો છે એમાં ફેરફાર કરવામાં આવે, લગ્નની ઉંમરમાં ફેરફાર કરવામાં આવે. તો આ યુસીસીમાં એક નિયમ એવો પણ આવ્યો છે કે દીકરી છે એ 18 વર્ષની અને દીકરો 21 વર્ષનો. તો જ્યારે આની પહેલા પણ હરસંઘવીએ કહ્યું હતું કે લગ્ન નોંધણીના અને ઉંમરમાં ફેરફાર કરવામાં આવશે, તો અહીંયા જે ફેરફાર થઈ ગયો છે, હવે સામાજિક આગેવાનો એવી પણ માંગ કરી રહ્યા હતા કે દીકરીની વર્ષ 21 વર્ષ જેટલી કરવામાં આવે, 21 થી 22 વર્ષ. તો હવે જે સામાજિક આગેવાનો છે તેમણે માંગ કરી હતી તેનું શું? કારણ કે અત્યારે આમાં 18 વર્ષ જ યથાવત રાખવામાં આવી છે. એટલે સામાજિક આગેવાનોની માંગમાં એવું તથ્ય જણાય છે કે દીકરી પુખ્ત વયની પાકેટ જે બાલ્યાવસ્થામાંથી પુખ્ત વયમાં પ્રવેશે એટલે તરત જ લગ્ન કરવાનો નિર્ણય લે એના કરતા એને પુખ્ત ઉંમરમાં વિચારવા માટે 2-3 વર્ષનો સમય મળે તો એ પોતાના સારા નરસા ખ્યાલ વિશે વિચારી શકે. એટલે સમાજના આગેવાનોની માંગ હતી અને એ વ્યાજબી હતી કે દીકરીની ઉંમર પણ 18 ની બદલે 20 વર્ષ થાય કે 21 વર્ષ થાય તો એ પોતાની બાબતમાં ઊંડાણપૂર્વક વિચાર કરી શકે. કારણ કે એની વિચારવાની જે ઉંમર આપી છે, માન્ય રાખી છે 18 વર્ષ, અને બીજે દિવસે લગ્ન કરે તો એને ખરેખર વિચારવાનો જે સમય છે એ એને મળતો ન હતો. તો આ પુખ્ત વયની ઉંમરે એને વિચારવાનો સમય મળે એ જરૂરી હતું. તો એ થયું હોત તો વધારે યોગ્ય ગણાત. અને ખાસ વિપક્ષ એવો પણ આરોપ લગાવે છે કે જ્યારે યુસીસીના બિલની જે વાત કરવામાં આવી હતી એ સમયે વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી અને વિપક્ષે વાંધા પણ આપ્યા છે, પરંતુ એનો કોઈ રિપોર્ટ આપવામાં નથી આવ્યો અને જલ્દીથી જ આ બિલને રજૂ કરી દેવામાં આવ્યું છે. જો કોઈ પણ કાયદો બનાવતી વખતે જ્યારે વાંધાઓ માટે ડોમેનમાં મૂકવામાં આવે છે ત્યારે બધા વાંધાઓ લેતા જ હોય છે. પણ જે સરકાર બહુમતીમાં હોય તે પોતાની સત્તાના જોરે આવા વાંધાઓ છે એ વાંધાઓને ઇગ્નોર કરે છે અને પોતે ઈચ્છે એ રીતે કાયદો બનાવી શકે છે. એટલે કોઈ પણ વાંધાઓ ગ્રાહ્ય રાખવા ન રાખવા તે કમિટી નક્કી કરે છે અને કમિટીમાં બેઠેલા છે એ બધા સરકારી શાસકો છે. એટલે એને એ વાંધા ગ્રાહ્ય રાખ્યા ન હોય એટલે એમની જે વિચારધારા છે એને અમલમાં મૂકી. અને સાથે જ ઇમરાન ખેડાવાલા છે એવું કહી રહ્યા છે કે આ જે યુસીસી નું બિલ છે એને હોળી કરીને સળગાવી નાખશે, કારણ કે આમ પણ અત્યારે જોઈએ તો મુસ્લિમ સમાજના આગેવાનોમાં રોષ તો જોવા જ મળી રહ્યો છે. તેઓ એવું કહી રહ્યા છે કે અમારા જે કુરાનને છે એમાં જે નિયમો છે એમને જ અમે અપનાવીશું, આ બિલને અમે નહીં પ્રાધાન્ય આપીએ. હા, એટલે ખેડાવાલાએ જે કીધું એનો અંગત મત છે. એનાથી સળગાવી નાખાથી કોઈ કાયદો રદ થઈ જતો નથી. એને વિરોધ કરવા માટે જે કીધું છે એટલું એના માટે એ યોગ્ય છે. બાકી એના કહેવાથી કોઈ કાયદો બદલી શકે નહીં. કાયદો ઘડવાની સત્તા છે એ ધારાસભાને છે અને
એથી કોઈ ફરક પડશે નહીં. હા, એને ગુસ્સો વ્યક્ત કર્યો છે એ બરાબર છે કે ભલે એને ગુસ્સો વ્યક્ત કરી અને એને પોતાના રાજકીય રીતે એને વિરોધ નોંધાવ્યો છે અને એ નોંધાવવો જોઈએ, એ ઠીક છે. એનાથી કોઈ અસર નહીં થાય. અને છેલ્લો પ્રશ્ન એ પૂછવો છે કે જે આખી યુસીસી નું બિલ છે એ બંધારણીય રીતે જે કલમોની વિસંગતતા દેખાઈ રહી છે તે રીતે કેટલું યોગ્ય લાગે છે તમને? ના, એટલે વિસંગતતાઓ કલમમાં નથી. વિસંગતતાઓ ક્યાં છે કે યુનિફોર્મ સિવિલ કોડ હોવો જોઈએ. એ જે નામકરણ છે એ નામકરણ યોગ્ય નથી. આ યુનિફોર્મ સિવિલ કોડ ગણી શકાય નહીં. કારણ કે બધા જ સમાજ, બધા જ ધર્મ અને બધા જ વર્ગને આવરી લેવાયેલો નથી. એટલે આને યુનિફોર્મ સિવિલ કોડ ગણો એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. જી સર, નામ યોગ્ય નથી. કાયદો સારો છે, કાયદો સારો છે, કાયદામાં જોગવાઈઓ સારી છે, કાયદો અમલ થવો જોઈએ, એ બધી બાબતો બરાબર છે, કાયદાઓ વખાણવાને લાયક છે. પણ એનું નામ જે છે કે યુનિફોર્મ સિવિલ કોડ, એ છેતરામણું છે, એ લોકોની આંખે પાટા બાંધનારું છે. કારણ કે બધા વર્ગનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એમાં પસંદગીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જેને નથી લેવા એને નથી લીધા. જી સર, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જે પ્રમાણે અત્યારે વિરોધના સૂર ઉઠી રહ્યા છે, વિપક્ષ પણ ક્યાંક આ બિલને લઈને વિરોધ બતાવી રહ્યો છે, સાથે જ કાયદાકીય નિષ્ણાંતો છે એ પણ ક્યાંક આમાં ત્રુટિ હોય તેવું બતાવી રહ્યા છે અને ક્યાંક એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ચૂંટણીમાં લાભ લેવા માટે ક્યાંક છે સત્તાધારી પાર્ટી છે એણે ખૂબ જ જલ્દીથી આ બિલ પસાર કરવાની એક કહેવાય છે કે મોહરું ખેલ્યું છે કે આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી આવવાની છે ત્યારે તેનો ઇનડાયરેક્ટલી લાભ છે પાર્ટીને મળે તેવી પ્રકારની રમત હોય તેવી અત્યારે ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ યુસીસીને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.